MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. મહત્વપૂર્ણ સમાચાર ચંડોળા તળાવને લઈને આવી રહ્યા છે અને આજ અંગે તમામ મહત્વપૂર્ણ ખુલાસાઓ આજ રોજ કરવામાં આવ્યા. પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કર્યું અને ડિમોલેશનના મામલે આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચંડોળામાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે અને આગળની કામગીરી અંગે પણ માહિતી મેળવી છે. ચંડોળામાં દિવાલની બાઉન્ડ્રી બનાવવાની કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યું હોવાની વિગતો આપી હતી. એમાં 190 ચંડોલાથી, પછી ચંડોલાથી 6 લોકો ભાગી ગયા અને 16થી પકડ્યા છે અને 2 ઓઢવથી, એટલે 198 અને मार्च में 12 એટલે ચંડોલા તલાવ એરિયામાંથી કુલ 210 બાંગ્લાદેશીઓ આપણે આ પકડ્યા છે ઝુંબેશમાં. અને આથી પહેલાં જે ઝુંબેશ બહુ મોટા પાયે ચલાવી હતી એ 2009માં ચલાવી હતી, જ્યારે હું સ્પેશિયલ બ્રાન્ચમાં હતા. ત્યારે પણ અહીંયા લગભગ 1800 જે લોકો રહેતા હતા એ 329 ડ્વેલિંગ્સમાં મેં રેકોર્ડ જોયા, તો એ ત્યારે પણ ડિમોલિશ કર્યા અને ત્યારે પણ 95 ચંડોલામાંથી બાંગ્લાદેશીઓ 2009માં પકડ્યા હતા. પણ આ અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટી બાંગ્લાદેશીઓ વિરુદ્ધની ડ્રાઈવ હતી અને ડિમોલિશન ડ્રાઈવ પણ હતી. એમાં અમુક જે જાણીતા અને બહુ નામચીન લલ્લુ બિહારી અલિયાસ મોહમ્મદ પઠાણ, એના તમે પણ જોયા હશે, જેના એના મોટા બંગલા જેવા ફાર્મ હાઉસ બનાવેલા હતા. એ આજે પણ આપણે બધા એરિયા જોયા, એના સર્વે કર્યા. આ પોલીસે જે પોલીસનો કામ છે બહુ સારી રીતે કર્યા છે. એમાં જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિનિસ્ટર શરદ સિંઘલ અને એના સુપરવિઝન હેઠળ અને આપણે ઓવરઓલ ખાસા પોલીસ અને SRPની 20 કંપનીઓ અને 2000થી ઉપર પોલીસ એમાં કામમાં લાગી હતી. તો એક સક્સેસફુલ ઓપરેશન આપણે કહી શકાય. અને આ ફેઝ 1 હતું, આપણે જે ફેઝ 1 આપણે પૂર્ણ કરી લીધું છે. તો એ બદલ હું આપણે બધા પોલીસને પણ અભિનંદન પાઠવું છું. અને કોઈ પણ એમાં ઇન્સિડન્સ બન્યા વગર એટલો મોટો ડિમોલિશન પૂર્ણ થઈ ગયું છે. આ બીજા ફેઝનો અત્યારે બધી ચર્ચા વિચારણા કોર્પોરેશન તરફથી જે ડિસિઝન આવશે, આપણો કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. અને એમાં હું કહેવા માગું છું કે પોલીસની જે ઇફેક્ટિવનેસ છે એ ખૂબ જ વ્યવસ્થિત છે. કોઈ લો એન્ડ ઓર્ડર હાથમાં લેશે તો પોલીસ કડક રીતે કાર્યવાહી કરશે. જે કોઈ હોય એને હું શાંતિથી રહે. અને આ પોન્ડ બાબતે તો સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન છે, ઓર્ડર છે કે હિન્દુસ્તાનના કોઈ પણ તલાવના કોઈ એન્ક્રોચ કરી શકે નહીં, એવું સ્પષ્ટ ડાયરેક્શન છે. તો એ જે ડિસિઝન જે પણ કોર્પોરેશન તરફથી લેવામાં આવશે એ પોલીસ આપણા બંદોબસ્ત વ્યવસ્થિત આપશે. ને આજે આપણે મ્યુનિસિપલ કમિશનર શ્રી સાથે અને એની ટીમ સાથે આખા એરિયા આપણે ફરી લીધા, જોઈ લીધા અને એને પણ જોઈ લીધા છે. હવે આગળ જે કંઈ નિર્ણય ફેઝ 2 માટે જે લેશે એ રીતે આપણે કાર્યવાહી લો એન્ડ ઓર્ડર માટે કરવામાં આવશે. દેખો, ચંડોલામાં એવું છે કે પહેલાં પણ જે મેં કીધું કે 95 બાંગ્લાદેશીઓ 2009માંથી પકડ્યા હતા, ખાસા ડિમોલિશન થયા. એમાં 329 ડ્વેલિંગ્સ છે, જેમાં 1800થી ઉપર લોકો રહેતા હતા. એમાં એક મદરસા અને એક સ્કૂલ, એ પણ બધા ડિમોલિશ 2009માં થયા હતા. એમાં રેકોર્ડ જોયા ત્યારે હું જ અહીંયા સ્પેશિયલ બ્રાન્ચમાં હતું. અને અત્યારે પણ ખાસા ડિમોલિશન બહુ મોટા પાયે થયા છે. એ ડિમોલિશન કર્યા પછી એ લોકો ફરી આવીને ફરી નહીં બનાવે એ માટે પણ કોર્પોરેશન તરફથી કદાચ રેલિંગ અને એની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ જે બાંગ્લાદેશીઓ જે પકડવામાં આવે છે એનો એક પ્રોસિજર હોય છે. એમાં જુદી જુદી ઇન્ટેલિજન્સ એજન્સીઝ, જેમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સની એજન્સી આપણી IV છે, RAW છે, બીજા આર્મીની ઇન્ટેલિજન્સ છે, એરફોર્સ, નેવી, ઇન્કમટેક્સની ઇન્ટેલિજન્સ છે. ઘણી બધી ઇન્ટેલિજન્સ એજન્સીઓ એ લોકોને ઇન્ટેરોગેટ કરે છે
પછી ઇન્ટેરોગેશન પછી આપણે અહીંયા ગુજરાત સરકારને પ્રપોઝલ મોકલીએ, ફરી દિલ્હી મોકલીએ, ફરી ડિપોર્ટેશનની કાર્યવાહીનો ઓર્ડર ત્યાંથી થાય છે. તો પોલીસ કમિશનરે આ આખી કામગીરીને લઈને મહત્વપૂર્ણ જાણકારી આપી કે ફેઝ 1નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, હવે ફેઝ 2નું કામ હાથ ધરાશે અને ચંડોળા તળાવ ડિમોલેશનના મામલે તેમણે જાતે આ સમગ્ર મામલે સમીક્ષા કર્યા બાદ કાર્યવાહી અંગે જાણકારી આપી. જેમ માનનીય પોલીસ કમિશનર સાહેબે કહ્યું અને અગાઉ પણ આપણે કહી ચૂક્યા છીએ કે વોટર બોડીની અંદર દબાણ પરમિટેડ નથી. વોટર બોડીનો જેટલો પણ એરિયા હોય એ એરિયાની અંદર જે પણ માણસોએ ગેરકાયદેસર દબાણ કર્યા હોય એને દૂર કરવાનો કોર્પોરેશનની ફરજ પણ છે અને એ પ્રમાણે કોર્પોરેશન તબક્કાવાર આયોજન કરીને કામગીરી કરાય. જ્યારે આવા મોટા પ્રકારનું આયોજન હોય ત્યારે એમાં ઘણા બધા પાસાઓના વિચારણા કરી અને ઉચ્ચ કક્ષાએથી નિર્ણય લેવામાં આવતા હોય છે. એટલે જ્યારે પણ આ બધું નક્કી થાય ત્યારે અમારા ત્યાંથી એ કક્ષાથી પોલીસના તંત્ર અને મહેસૂલી તંત્ર સાથે કાર્યવાહી કરવામાં આવશે. તો આ કામગીરી એ કોર્પોરેશન આગામી સમયની અંદર સંપન્ન કરશે. ફેઝ 1નું કામ અત્યારે પૂર્ણ થયું હોવાનું પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું. પોલીસ અને મહેસૂલ વિભાગ સાથે સંકલન સાધીને કામગીરી કરાઈ હોવાની પણ તેમણે જાણકારી આપી. એટલું જ નહીં, વોટર બોડી પર જે દબાણ છે તે ગેરકાયદે હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH